સુરત જિલ્લામાં સુપ્રસિદ્ધ એવા નવરાત્રિ મહોત્સવના આ વખતે આયોજન થઈ રહ્યું છે। એ નવરાત્રિના આ વખતે બારડોલીના નાડીદા ચસર રસ્તા નજીક આવેલા મેદાનમાં યોજાશે। નવરાત્રિ મહોત્સવના મેદાન ખાતે આજે ભૂમિપૂજન કરાયું હતું। નવરાત્રિની તૈયારી શરૂ કરાઈ છે। ગણેશ ઉત્સવ સમાપ્ત થતાં હવે માં આદિશક્તિના નવલા નોરતાના દિવસો ગણાશે। ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી। ધંધાદારી નહીં પરંતુ વિસ્તારમાં ઘણા વર્ષોથી એના નવરાત્રિના નામથી સુપ્રસિદ્ધ બનેલ એના નવરાત્રિ આ વખતે યોજાનાર છે। સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ દ્વારા નવરાત્રિ 2025નું આયોજન થનાર છે। આ વખતે એક એના નવરાત્રિ નાડીદા 4 રસ્તા નજીક આવેલા મેદાનમાં યોજાનાર છે, જેનું આજે શનિવારે સવારે 11 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, ઈશ્વર પરમાર, ધારાસભ્ય બારડોલી મહેન્દ્રનાથુ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવિનીબેન અતુલભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, જીતુભાઈ બામણી, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીગરભાઈ નાયક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, સુરત જિલ્લામાં સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ એના યુવક મંડળ દ્વારા કદાચ દક્ષિણ ગુજરાતની સારામાં સારી નવરાત્રીનું આયોજન વર્ષોથી કરતા આવેલ છે। લગભગ આશરે આજે આ 18મી નવરાત્રી આજે સુરત જિલ્લાના નાડીદા 4 રસ્તા ખાતે એનું મંડપ મુહૂર્ત કરવામાં આવેલો હતું અને જેમાં આજે એના યુવક મંડળ તેમજ આજુબાજુ ગામના લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ એકમાત્ર એવી નવરાત્રી છે દક્ષિણ ગુજરાતની અંદર કે જેની સૌ લોકો રાહ જોઈ છે। એના યુવક મંડળ વર્ષોથી આ નવરાત્રી અત્યાર સુધી એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરતું આવેલ હતું, પણ આ વખતે એમણે સ્થળ ફેરબદલ કરી અને નાંદીડા 4 રસ્તા આજે 10 ગામમાં કરવામાં આવેલ છે અને આ નવરાત્રી ખૂબ સારી એવી વરસાદનો પણ અહીંયા વિઘ્ન નડે નહીં એમ એવી રીતે એક ઇન્ડોર સ્ટેડિયમ જેવું વાતાવરણ અહીં ઊભું કરવાનું છે। સારા કલાકારો આવવાના છે, ત્યારે હું એના નવયુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અમે સૌ આદરણીય વડીલો પણ અહીં હાજર છે, એટલે સૌના વતી એમને આવનારા જે યુવકો છે કે યુવતીઓ છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। મારું નામ અનિલ મગનભાઈ પટેલ છે। હું એના ગામનો રહેવાસી છું અને આજે કોરોના કાળથી કોરોના કાળ પહેલાં સુધી અમે એક ભવ્ય નવરાત્રિનું આયોજન કરતા હતા, પણ કોરોના કાળના હિસાબે નવરાત્રિ જે બંધ કરવામાં આવી હતી એ નવરાત્રિ અમે એના યુવક મંડળ દ્વારા દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી નવરાત્રિ અને ખેલૈયાઓને ઉમંગ પાઠવે તેવી નવરાત્રિનું આયોજન નાંદીડા 4 રસ્તા આગળ કર્યું છે। તો આપ સૌ ખેલૈયાઓને અમે અહીંયા લાભ લેવા માટે આમંત્રિત કરીએ છીએ। મારું નામ હિમાંશુ પટેલ છે। દર વખતે જે સેલિબ્રિટીનું આયોજન થતું હતું એના નવરાત્રિની અંદર આ વખતે બી છે અને સાઉન્ડ સિસ્ટમ જે દર વખતે ઉઠી એની કરતાં બી ભવ્ય છે અને ઓર્કેસ્ટ્રા બી જે છે દર વખતે કરતાં બી આ વખતે કંઈક નવું અને ભવ્ય છે। બધી જ વસ્તુની આ વખતે તમને ઘણી ને ઘણી મજા આવશે એવી રીતનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।